નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ રાહુ છે એ શતવિષા નક્ષત્રમાં પ્રવેશ કરી ચૂક્યા છે. તો કુંભ રાશિના જાતકો માટે શું પરિણામ આપશે? રાહુ છે અણધાર્યા પરિણામો આપે છે. રાહુ છે બે રીતે પરિણામ આપે છે. એક તો રાહુ જેના બલવાન હોય આવા વ્યક્તિને ખૂબ નીચે હોય, જમીન માથે હોય તો આસમાન સુધી પહોંચાડી શકે છે. એના જીવનમાં ધન બાબત, આર્થિક બાબત બધી રીતે ખૂબ આગળ લઈ જાય છે. પણ એ જ રાહુ જ્યારે ખૂબ જ નિર્બલ હોય ત્યારે એ જ રાહુ ખૂબ જ અશુભ પરિણામ આપે છે. રાહુ છે એ કોઈ પણ વ્યક્તિ ખૂબ પ્રગતિશીલ એમના જીવનમાં પ્રાપ્તિ થઈ હોય એ જમીનમાં લઈ આવે છે. હવે કુંભ રાશિના જાતકો માટે 1 ઓગસ્ટ સુધી શું પરિણામ આપશે આપણે વિસ્તારથી ચર્ચા કરશું. રાહુ છે એ તમારા પ્રથમ ભાવમાં છે, કુંભ રાશિમાં છે, મિત્ર રાશિમાં છે અને પોતાના જ નક્ષત્રમાં પ્રવેશી ચૂક્યા છે. હવે પ્રથમ ભાવ છે એ સ્વયંનો છે, વિચારોનો છે. પોતે જે પણ નિર્ણય કરે એના નિર્ણય ઉપર જીવનની શૈલી ચાલે છે. પછી પરિવારનો નિર્ણય હોય તો, અથવા આર્થિક બાબતો હોય, અથવા વ્યવહારિક બાબતો હોય, બિઝનેસ બાબતો હોય, નોકરી બાબતો હોય, એ બધા સ્વયં નિર્ણયથી એ જીવનમાં આગળ વધી શકે છે. નોકરી કરતા હોય, સારો નિર્ણય કરીએ તો એ નોકરીમાં પ્રમોશન થઈ શકે. બિઝનેસ કરતા હોય તો બિઝનેસની અંદર સારો નિર્ણય કરીએ તો બિઝનેસનો ગ્રોથ વધી શકે છે. આપણા પરિવારમાં, કુટુંબ પરિવારમાં સારો નિર્ણય કરીએ તો માન સન્માનનો વધારો થઈ શકે છે, યશ કીર્તિનો વધારો થઈ શકે છે. એ રાહુ છે તમારા જીવનમાં મોટા પરિવર્તનો લઈ આવશે. સૌથી પહેલા આપ જીવનની અંદર આર્થિક રીતે ખૂબ આગળ વધી શકશો. રાહુ છે ક્યારે સારું પરિણામ આપે છે ને ક્યારે અશુભ પરિણામ આપશે એ પણ ચર્ચા કરશું. રાહુની 3 દ્રષ્ટિ, જેમ ગુરુ ભગવાનની 3 દ્રષ્ટિ હોય છે એમ રાહુની 3 દ્રષ્ટિ પડશે. પહેલી દ્રષ્ટિ પડશે પંચમ ભાવમાં, પંચમ દ્રષ્ટિ. પંચમ ભાવ છે એ વિદ્યાનો છે, પંચમ ભાવ છે એ સંતાનનો છે, પંચમ ભાવ છે પ્રેમનો છે. હવે તમારા જીવનમાં શું પરિવર્તન આવશે? કુંભ રાશિના જાતકો માટે સૌથી લાભ થવાનો છે વિદ્યાર્થી બંધુઓને. જે ભણતરમાં ખૂબ જ આપ મહેનત કરી રહ્યા હતા છતાં પરિણામ આવતું ન હતું, હવે પરિણામ તમને દેખાશે. આપને કોઈ પણ પ્રકારની પરીક્ષા આવતી હોય નજીક સમયમાં, એ પરીક્ષાનું પરિણામ પણ સારા આવવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. પણ મિત્રો, મહેનત કરવી ખૂબ જરૂરી છે. ગ્રહો પણ મહેનત સાથે એનું પરિણામ આપે છે. હવે ખાસ કરીને સંતાન બાબતમાં આપ પિતા છો અથવા પુત્ર છો તો આપના મતભેદ થતા હતા, ઝઘડા થતા હતા, વિચારો જુદા પડતા હતા. એ વિચારો એક થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. સંતાન બાબતમાં આપને જે પીડા હતી, સંતાન બાબતમાં આપને જે ચિંતા હતી એ દૂર થશે. સંતાન અને પિતા વચ્ચે જે કોઈ નાની બાબત હોય અથવા મોટી બાબત હોય, દૂર મતભેદ આ બધા હવે દૂર થશે અને આપના જીવનમાં પ્રેમ વધશે, આપના વિચારો થશે. સાથે મિત્રો બીજી દ્રષ્ટિ પડે છે વિવાહ બાબતમાં, એટલે કે સપ્તમ ભાવમાં પડે છે. મિત્રો, દ્રષ્ટિની વાત કરશું, ઉપાયની ચર્ચા કરશું તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો. પહેલી વખત આ ચેનલ જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો. આવી જ જ્ઞાનવર્ધક જાણકારી તમને પ્રાપ્ત થતી રહેશે. ફેસબુકના માધ્યમથી જોતા હો તો અમારા પેજને ફોલો કરી લેજો, જેનાથી આવા વિડીયો તમને મળી શકે. હવે વાત કરીએ ખાસ કરીને મિત્રો બીજી દ્રષ્ટિ, સપ્તમ દ્રષ્ટિ. સપ્તમ દ્રષ્ટિ છે ત્યાં વિવાહિક જીવન જોવાય છે, દૈનિક વેપાર જોવાય છે, સાથે ભાગીદારી પાર્ટનરશિપ કરીએ એ પણ સપ્તમ ભાવથી જોવાય છે. આપનું વિવાહિક જીવન તો સુખી થવાનું છે, પણ આપને કાળજી લેવાની ખાસ કરીને ક્યાં જરૂર પડી શકે? રાહુ છે ભ્રમ છે, રાહુ છે અશંકા છે, શંકા છે. રાહુ છે એ જે સત્ય હોય એને અસત્ય કરી નાખે છે. રાહુને કલયુગના રાજા માનવામાં આવે છે. આપ જેની
પતિ પત્ની વચ્ચે ભ્રમ ઉત્પન્ન ન થાય અથવા એકબીજાને શંકા ઉત્પન્ન ન થાય તેની ખાસ કાળજી લેશો, જેનાથી આપનો વિવાદ ન થાય. વિવાદ થશે તો નુકસાન થવાની સંભાવના ખૂબ વધી જાય છે. રાહુ એક વખત વિવાદ કરાવે એ વિવાદનો અંત આવવો ખૂબ મુશ્કેલ હોય છે. એટલે વિવાદ ન થાય, શંકા ન થાય. આપની વાણી ઉપર કંટ્રોલ રાખજો, વિશ્વાસ રાખજો, એકબીજાને સમય આપજો, પ્રેમ રાખજો. એટલે આપના જીવનની અંદર વૈવાહિક સુખ પ્રાપ્ત થઈ શકે. આપનો દરેક વેપાર અવશ્ય વધશે. પછી કોઈ પણ પ્રકારનો વેપાર કરતા હોય એ વેપારમાં અભિવૃદ્ધિ થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. સાથે પાર્ટનરશિપમાં પણ આપણે લાભ થવાની સંભાવના છે. પણ પાર્ટનરશિપમાં કાળજી લેવાનો સમય છે. આપ કોઈ બિઝનેસ કરતા હોય તો તેનો હિસાબ છે એ આપની નજરમાં હોવો જોઈએ. રોજે રોજનો હિસાબ હોય અથવા અઠવાડિયાનો હિસાબ હોય, 15 દિવસનો હિસાબ હોય, તો દરેક હિસાબની પૈસાની લેતી કરતા હો તેમાં આપ કાળજી રાખવી જોઈએ. જો કાળજી નહીં લ્યો તો પણ આપની પાછળ દગો થવાની સંભાવના વધી જાય છે. આપની નજર, આપનું ધૈર્ય, આપના નિર્ણય આપના માટે અનુકૂળતા બની રહેશે. હવે વાત કરીએ ત્રીજી દ્રષ્ટિની નવમ ભાવમાં પડે છે. નવમ ભાવ છે ભાગ્યનો છે. નવમ ભાવ યાત્રાનો છે. નવમ ભાવ છે એ વિદેશને લગતા કાર્યોનો પણ માનવામાં આવે છે. નવમ ભાવ પિતાનો પણ માનવામાં આવે છે. ઉચ્ચ શિક્ષાનો પણ માનવામાં આવે છે. હવે રાહુની નવમ દ્રષ્ટિ છે. આપને ભગવાન પ્રત્યેની જે ભક્તિ છે એમાં અરુચિ ન થાય તેની ખાસ કાળજી રાખશો. ધર્મ પ્રત્યે શ્રદ્ધાર્ય, ધર્મના કાર્ય કરો, સેવાના કાર્ય કરો, તેમાં અરુચિ ન થાય તેની ખાસ કાળજી લેશો. કેમ કે રાહુ છે એ વ્યસન સાથે જોડવાનું કામ કરે છે, સંગત દોષ બગાડે છે, વિચારોને ઉલટા કરે છે, પરિવર્તન કરે છે. તેમાં આપને મજબૂત થવાની અહીંયા જરૂર પડી શકે છે. સાથે યાત્રા વધશે, વિદેશથી લાભ થશે. કેમ કે રાહુને વિદેશના કારકગ્રહ માનવામાં આવે છે. વિદેશમાં આપ નોકરી કરો છો, વિદેશમાં બિઝનેસ કરો છો, તો ત્યાં આપને લાભ થવાના ખૂબ સારા યોગ છે. સાથે આપના જીવનમાં ઉચ્ચ શિક્ષામાં આપ વિદ્યાર્થી છો, વિદ્યાભ્યાસ કરો છો, તો તમારો ખૂબ સારા યોગ નિર્માણ થઈ રહ્યા છે. અને પિતા તરફથી આપને સહયોગ મળશે. મિત્રો, રાહુની વિશેષ ચર્ચા કરી કે ઘણા બધા લાભ થશે. તો શું બધા કુંભ રાશિના જાતકો માટે લાભ થશે? તો કે એ સંભાવના ન કહી શકાય. હવે કોને લાભ થશે? જેની જન્મ કુંડળીમાં રાહુ બલવાન હોય તેને લાભ થશે. પણ જેની જન્મ કુંડળીમાં રાહુ 6થા સ્થાનમાં હોય, રાહુ 8મા સ્થાનમાં હોય, રાહુ 12મા સ્થાનમાં હોય, રાહુ ધન રાશિમાં હોય, રાહુ વૃશ્ચિક રાશિમાં હોય, તે બધાને ખૂબ કાળજીપૂર્વક ચાલવાનો સમય છે. બધી સંભાવનાના બધા લાભ આપને ન પણ મળે. હવે રાહુ તમારા જીવનમાં અશુભ ફળ ન આપે તેના માટે શું કરવું જોઈએ? તો સૌથી પહેલા તો આપની જન્મ પત્રિકા બતાવી તેના શાસ્ત્રોક્ત ઉપાય કરાવવા જોઈએ. સાથે સરળ ઉપાય બતાવું છું. આપને પ્રતિ દિવસ ઓમ ભ્રામ બ્રેમ બ્રોમ શહ રાહવે નમઃ આ બીજ મંત્રની 1 માળા કરવી. બુધવારના દિવસે આપની યથાશક્તિ કાળી વસ્તુનું દાન કરવું. સાથે પક્ષીઓને દાણા નાખવા અને ગણપતિ ભગવાનની ઉપાસના કરવી. મિત્રો, આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરો છો. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.